સાળંગપુર પહોંચવામાં જો કે ખાલી 5 મિનિટની વાત છે. તો કે 1 કલાકથી તો લોકેશન બસ માટે જ બેઠો હતો. કેમ કે કેમ છો મિત્રો, મજામાં? મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ જો કે આજે આપણે છે ને ઘણા દિવસ પછી મળ્યા છીએ. કેમ કે હમણાંથી છે ને હું વાંચવાનું ચાલુ કર્યું છે કે નહીં, એટલે ખાલી શોર્ટ વિડીયોઝ બનાવું છું. અને આજ છે ને મારા 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. અને મારો છે ને મનમાં એવું વિચાર હતો કે 100 સબસ્ક્રાઈબર પૂરા થાય ને આપણે જઈશું સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા. તો 100 સબસ્ક્રાઈબર તો પૂરા થઈ ગયા છે. આજ છે શનિવાર, તો મેં છે ને વિચાર્યું હાલો આપણે સાળંગપુર દર્શન કરતા આવી અને પછી આપણે યુટ્યુબ જર્નીને આગળ વધારવી. તો ત્યારે જો 9 ફ્રેશ થઈ ગયો છું અને ચા નાસ્તો પણ કરી લીધો છે. તો હવે ડાયરેક્ટ છે ને નીકળી જાઉં છું. જો કે છે ને 7:15 થઈ જશે, એટલે મોડું ન થાય, બધા આપણે ફટાફટ નીકળી જાય, બસ ન હોય જાય. હાલો મારા મમ્મીને આશીર્વાદ લઈ લઈ. મમ્મી ચાલો જાવી છીએ. તો ગાઈસ આપણે ગામમાંથી પકડી લીધું છે ઇકો વરડા જવા માટે, અને ત્યાંથી સીધું પકડશું વાહન સાળંગપુર જવા માટે. તો ગાઈસ હવે લોકેશન ગરડાથી બસમાં બેસી ગયો છું અને હવે સીધો પહોંચવા આવ્યો છું સાળંગપુર પહોંચવામાં જો કે ખાલી 5 મિનિટની વાત છે. તો કે 1 કલાકથી તો લોકેશન બસ માટે જ બેઠો હતો. કેમ કે બસ મળતી નથી. મારો વિચાર હતો કે ગરડાથી સાળંગપુર બસ મળી જાય ને એવું કરશે, પણ કટકે કટકે આવું પડ્યું છે. તો કે ગરડાથી પેલા બોટાદ આવ્યો હતો, હવે બોટાદથી હવે જાઉં છું સાળંગપુર. હવે કે સેન્ટલી એવું કાંક પહોંચ્યો છું. 5 કિલોમીટર આગળ છે ખાલી. ફાઇનલી હવે દાદાના દર્શન કરવા પહોંચવામાં જેવી ખૂબ આનંદ થાય છે. અને જોવા મસ્ત બારીનો પવન ખાતો ખાતો જાઉં છું. બહારનું દ્રશ્ય દેખાડો કેવું છે. ફોન આવે છે તો ફોન જોવાનું બંધ જ નથી. કેમ કે બહારનું દ્રશ્ય જેવું છે, જોઈ જો નિહાળતો નિહાળતો ક્યાં તો પહોંચવા કે ખબર પડી છે નહીં. ચાલો જલ્દી છે ને દાદાના દરબાર પહોંચી જવી અને ત્યાં જઈ તમને બધું દેખાડું છું. કે એક જ આ બીજી વાર જાઉં છું એકલો. ચાલો ફટાફટ જાવ. તો ગાઈસ ફાઇનલ આવી ગયો સાળંગપુર. જો અહીંયા રહ્યું હનુમાન દાદાનું મંદિર અને પબ્લિક જોવો કેટલું છે. તો એટલી લાઈન છે, ક્યારે વારો આવે કોને ખબર આવે. તો ગાઈસ દાદાના દર્શન કરી લીધા છે અને જાઉં છું ભોજનાલયમાં ભોજન કરવા માટે. અને પબ્લિક તો જો ખાલી એકવાર. અને જમવામાં આવી ગયું છે ખીચડી કઢી અને લાપસી. તો ગાઈસ હવે જમી લીધું છે અને જો આવી ગયો છે કસ્ટમર દાદાના ફોટો પડાવવા માટે. તો ગાઈસ હવે જાઉં છું સાળંગપુરથી ઘરે. અને ત્યાં તો છે ને એટલો બધો કાંઈ વિડીયો ઉતારી શક્યો છું ને જમવાનો ને એનો. અને ત્યાં તો જોકે ગળદી એટલી હતી ને, ફોન આમ કાઢીને વિડીયો શૂટ કરવો હોય મારા પાસે જોકે વાત હતી નહીં. અને અત્યારે બસ છે ને ખાલી છે, જો હાવ ખાલી છે ને એટલે જો પાછળની સીટે જાવ બેસીને હું વિડીયો ઉતારું છું. હવે છે ને મળવી ઘરે જઈ પછી ડાયરેક્ટ તરત ત્યાં સુધી ભાઈ. તો ગાઈસ સાળંગપુરથી દર્શન કરીને ફાઇનલી આવી જશું ઘરે. અને જોકે છે ને ત્યાં તો આપણે કાંઈ વિડીયો જોકે વધારે ઉતાર્યો છે નહીં. જોકે એટલું બધું પબ્લિક હતું ને એટલે કેમેરો જો આમ લઈને છે ને વિડીયો ઉતારવું છે ને બહુ શરમ લાગતી. તો જેવો તેવો વિડીયો ઉતાર્યો છે એ કાલના બ્લોગમાં તમને જોવા મળશે. ત્યાં તો જોકે દેખાડો હતો એટલે બોલું તોય કાંઈ સંભળાય નહીં. અને પહેલી વાર આ છે ને એમનું ભોજનાલયને મેં છે ને લાભ લીધો છે. ને હું ગમે ત્યારે જાઉં ને તો ત્યાં જમતો છું નહીં. તો આજ છે ને એકલો જોતો કે નહીં એટલે મેં કીધું ચાલો જમતા આવ્યા જ. અને જોકે ત્યાં પણ પરસાદી લેવામાં પણ મજા આવી. અને ત્યાં કંઈ વિડીયો ઉતારી શક્યો નહીં, કેમ કે ત્યાં જો હાથ બગડી લેતા જમવાવાળા. અને તોય તે ખાલી એક જેવો તેવો વિડીયો લીધો છે એ જોઈ લેજો. અને હું તમને કહું કે જો એ સાળંગપુરની ટ્રીપમાં કેટલો ખર્ચો થયો. જોકે છે ને 200થી 300 રૂપિયા જેટલો ખર્ચો થયો છે મારે એકલાનો. ખાલી આપણે ક્યાંય ઉતર્યા નાસ્તો પાણી કરવા ઉતર્યા નથી તો એવો, કેમ કે 200-300 જેટલો થાય નહીં. કેમ કે છે ને બસ છે ને મારે 2-3 સ્ટોપ બદલવા પડ્યા કે નહીં, એટલે એટલો બધો થયો છે. તો ગાઈસ એટલો સપોર્ટ કરતા રહેજો. જોકે હજી તો છે ને 100 સબસ્ક્રાઈબર સુધી પહોંચાડ્યા છે. 1000 સબસ્ક્રાઈબર સુધી પહોંચાડ્યા આપણે બીજે મસ્ત જગ્યાએ દર્શન કરવા જઈશું.
તો જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર કરાવી દેજો. તો ગાઈસ હવે આપણે આ બ્લોગનો એન્ડ કરવી. તો ગાઈસ તમને સાળંગપુરની ટ્રીપમાં મજા આવી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.